ખેલૈયાઓની મજા એ મેઘરાજા જે છે તે બગાડી શકે છે। 24 કલાક માટે ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ પડે તે પ્રકારની આગાહી છે। અમદાવાદ ગાંધીનગરમાં પણ મુસળધાર વરસાદ થવાની શક્યતા છે। ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા છે। કેટલાક ભાગમાં અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે। બનાસકાંઠા સાબરકાંઠા વગેરે ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે। વરસાદ જે છે તે રહેવાની સંભાવના 13 નવેમ્બર સુધી ગાજવીજ સાથે વરસાદ પડશે તે પ્રકારની વાત સામે આવી રહી છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું ભાવિક। રાજ્યમાં છેલ્લા 24 કલાકથી સતત મેઘરાજા એ મંડાણ માંડીને અલગ અલગ વિસ્તારમાં મેઘો મુશળધાર જોવા મળી રહ્યો છે। તો ક્યાંક છૂટાછવાયા વરસાદ છે તો ક્યાંક ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડી રહ્યો છે, પરંતુ હજુ પણ 24 કલાક માટે ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ પડે તે પ્રકારની આગાહી છે તે સામે આવી રહી છે। ખાસ કરીને જો વાત કરવામાં આવે તો 24 કલાક ગુજરાત માટે ભારે જોવા મળી રહી છે। ખેલૈયાઓની મજા એ મેઘરાજા જે છે તે બગાડી શકે છે, કારણ કે નવરાત્રી સમયે પણ વરસાદ પડે તેવી શક્યતા। ખેલૈયાઓ માટે સૌથી મોટા અને માઠા સમાચાર પણ જે છે તે આ કહી શકાય। નવરાત્રીમાં ધોધમાર વરસાદ પડી શકે તે પ્રકારની આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે। આગાહીકાર અંબાલાલ પટેલે સૌથી મોટું એક નિવેદન આપ્યું છે। વરસાદને લઈને હજુ પણ વરસાદ જે છે તે રહેવાની સંભાવના 13 નવેમ્બર સુધી ગાજવીજ સાથે વરસાદ પડશે તે પ્રકારની વાત સામે આવી રહી છે। 2 થી 8 ઇંચ સુધી રાજ્યમાં વરસાદ પડે તે પ્રકારની સ્થિતિ સાથે જ નદી નાળા ડેમોમાં પાણીની પુષ્કળ આવક જોવા મળી રહી છે, પણ હજુ પણ સતત પાણીનો પ્રવાહ વધારે જોવા મળી રહ્યો છે। 5મા નોરતે હાથીઓ નક્ષત્ર બેસી જશે એટલે વરસાદ જે છે તેનું જોર થોડા દિવસ વધે અથવા તો થોડું ઘટે આ પ્રકારની સ્થિતિ થાય છે। સાથે સાથે કહી શકાય કે અમદાવાદ સહિતના જે વિસ્તારો છે ત્યાં ગત બપોરથી જ વરસાદે જોર પકડ્યું છે। જે સાબરમતી નદી છે તેની અંદર પણ નવા નીર જોવા મળ્યા। મોરબીના 2 ડેમ ઓવરફ્લો થયા હોવાના સમાચાર છે। તો બીજી તરફ 178 તાલુકા એવા છે કે જ્યાં મેઘ મહેર જોવા મળી રહી છે। ત્યારે 24 કલાક હજુ પણ ગુજરાત માટે ભારે જોવા મળી રહી છે। 24 કલાકમાં રાજ્યના કેટલાય વિસ્તારો એવા છે કે જ્યાં આગાહી કરવામાં આવી છે, ક્યાંક રેડ એલર્ટ આપવાનું, ક્યાંક યલો એલર્ટ અપાયું છે, ક્યાંક ગ્રીન ઝોન અપાયું છે। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર આ બંને વિસ્તારો એવા છે કે જ્યાં ભારેથી અતિ ભારે વરસાદ પડે તેવી શક્યતા છે। તો સાથે જ મધ્ય ગુજરાત છે, ઉત્તર ગુજરાત છે અને અમદાવાદ સહિતનો જે વિસ્તાર છે ત્યાં છૂટાછવાયા હળવાથી મધ્યમ વરસાદ પડે તેવી સંભાવના છે। જોકે ગત બપોરથી જ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને આ પલટાના કારણે ગઈકાલે સાંજથી જ છૂટાછવાયા વરસાદની સાથે આજે રાત્રે અને આજ અત્યાર સુધીમાં અમદાવાદ સહિતના વિસ્તારોમાં ખૂબ સારો વરસાદ જોવા મળ્યો છે, પરંતુ આગામી 24 કલાક કેવો વરસાદ રહેશે, અંબાલાલ પટેલે શું કહ્યું વરસાદની આગાહીને લઈને, આવો સાંભળીએ। આગામી 24 કલાક અને 72 કલાક ભારે વરસાદની શક્યતા છે, જેમાં મધ્ય ગુજરાતના કેટલાક ભાગમાં ભારેથી ભારે વરસાદ થવાની શક્યતા છે। અમદાવાદ ગાંધીનગરમાં પણ મુસળધાર વરસાદ થવાની શક્યતા છે। ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા છે। કેટલાક ભાગમાં અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે। બનાસકાંઠા સાબરકાંઠા વગેરે ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે। પંચમહાલના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે। પૂર્વ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં સારો વરસાદ તો ક્યાંક વધુ વરસાદ થઈ શકે છે। ઉત્તર સૌરાષ્ટ્રના ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા છે। સુરેન્દ્રનગર, હળવદ, ચોટીલા, ધાંગધ્રા આ ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા છે અને લગભગ મોરબી અને રાજકોટના ભાગોમાં પણ ક્યાંક ભારે વરસાદ થઈ શકે છે। કચ્છના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા છે। સૌરાષ્ટ્રના ભાગમાં સામાન્ય હળવા વરસાદથી 2 ઇંચ 3 ઇંચ તો ક્યાંક 4 ઇંચ જેવો વરસાદ થઈ શકવાની શક્યતા રહે એ સૌરાષ્ટ્રમાં વરસાદની તાતી જરૂર છે અને આ વરસાદ કોઈ 1-2 જગ્યાએ વધુ થઈ શકવાની શક્યતા રહે। જામનગરના ભાગોમાં પણ ભારે વરસાદ। તો જે પ્રકારે અંબાલાલ પટેલે આ સૌથી મોટી આગાહી કરી છે, નવરાત્રીની અંદર પણ વરસાદ પડે તે પ્રકારની આગાહી સાથે જ ખેલૈયાઓ માટે માઠા સમાચાર એ અંબાલાલ પટેલે આપ્યા છે। જો કે ગયા વર્ષે પણ છૂટો છવાયો વરસાદ પડ્યો હતો। આ વખતે કયા પ્રકારનો વરસાદ પડે છે એ સમય આવશે ત્યારે, નવરાત્રી આવશે ત્યારે ખબર પડશે, પરંતુ
અત્યારની સ્થિતિ એ પ્રકારની થઈ ગઈ છે કે ચારે બાજુ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. સતત આગાહીઓ થઈ રહી છે. સાયક્લોનિક સર્ક્યુલેશનની સિસ્ટમ જે રાજસ્થાનમાં બની હતી તેની સીધી જ અસર પહેલી ગુજરાતમાં થઈ રહી છે. છેલ્લા 48 કલાક જેવો સમય થયો છે ગુજરાતના વિવિધ વિસ્તારો કે જ્યાં ભારેથી ભારે વરસાદની જે આગાહી કરવામાં આવી હતી તે આગાહીને લઈને વરસાદ પણ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને કચ્છ સહિતના જે વિસ્તારો છે ત્યાં પણ ખૂબ સારો વરસાદ જોવા મળી રહ્યો છે. સાથે જ અમદાવાદ સહિતના વિસ્તારો હતા કે ત્યાં ખૂબ ઓછો વરસાદ પડ્યો હતો, ત્યારે છેલ્લા 24 કલાકથી આ વિસ્તારોની અંદર મેઘરાજા મુસળધાર વરસી રહ્યા છે, જેના કારણે નદીઓમાં નવા નીરના આવક થઈ છે, નવા નીરના વધામણા થયા છે. તો બીજી તરફ હજુ પણ 24 કલાક ગુજરાત માટે ભારે એ પ્રકારની આગાહી જે છે તે અંબાલાલ પટેલે કરી છે. સમાચારમાં અત્યારે બસ એટલું જ. જોતા રહેજો ન્યૂઝ રૂમ ગુજરાત. નમસ્કાર.